નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર કોંગ્રેસ અને ઉદ્ધવની શિવસેનાવાળા ગઠબંધન મહાવિકાસ આઘાડી અને ભાજપના સહયોગીના ગઠબંધન મહાયુતિ વચ્ચેની ચૂંટણીના પરિણામો એક તરફ રહ્યા છે. ભાજપ પ્રેરિત ગઠબંધનનો ભવ્ય વિજય થતાં વડોદરાથી પ્રચાર અર્થે મહારાષ્ટ્ર ગયેલા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓએ પોતાના અનુભવો વર્ણવ્યા છે. વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને હાલના નર્મદા જિલ્લાના પ્રભારી ધર્મેશ પંડ્યાએ જણાવ્યું હતું કે તેઓને નાલા સોપારા બેઠક પર પ્રવાસી કાર્યકર્તા તરીકે વ્યવસ્થાપકની જવાબદારી સોંપાઈ હતી. 35 વર્ષથી જીતતા અપક્ષ ઉમેદવાર હિતેન્દ્ર ઠાકુર 35 વર્ષથી નાલા સોપારા બેઠક પર જીતતા હતા. ત્યાં વર્ષ 2014માં ભાજપમાંથી ચૂંટણી લડેલા અને હારી ગયેલ રાજન નાયકને ઉતાર્યા હતા. 6 લાખ મતદાન ધરાવતી બેઠક પર ગુજરાત મોડેલની જેમ ચૂંટણીના દિવસે લોકોને ઘરે ઘરે જઈ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા, જેથી 9% મતદાન વધ્યું હતું અને અંતે 40,000થી વધુ મતથી જીત્યા હતા. ચૂંટણી દરમિયાન તેઓએ વરવો અનુભવ બનાવતા જણાવ્યું હતું કે વિનોદ તાવડેના ઊભા કરાયેલા વિવાદ સમયે તેઓ તે હોટલમાં જ હતા, જ્યાં 4,000 લોકોના ટોળાઓ તેમની હોટલને ઘેરી લીધી હતી, જેથી મહેનતે તેઓ બહાર આવ્યા હતા. પરંતુ સ્થાનિક સમસ્યાઓ અને ડોર ટુ ડોર કેમ્પેનની અમારી મહેનત આ ચૂંટણીમાં રંગ લાવી હતી. પરિણામોથી ભાજપમાં ખુશીની લહેર વ્યાપી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો આવ્યા છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં જ્યારે ઇલેક્શન અને ચૂંટણી પ્રચાર થતો હતો ત્યારે ગુજરાતમાંથી પણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તમે રાજપીપળા પ્રભારી છો, તો તમને પણ ક્યાં જવાબદારી સોંપવામાં આવી? પૂર્વ મહામંત્રી વડોદરા જિલ્લા અને હાલમાં નર્મદા જિલ્લા પ્રભારી તરીકે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને નાલા સોપારા મહારાષ્ટ્રની અંદર નાલા સોપારા વિધાનસભાની મને જવાબદારી સોંપવામાં આવી હતી. નાલા સોપારા વિધાનસભા બેઠક એવી હતી કે જ્યાં 35 વર્ષથી અપક્ષ ઉમેદવાર ચૂંટાતો હતો. 35 વર્ષથી ત્યાં અપક્ષ ઉમેદવાર ચૂંટાતો હતો અને એ અપક્ષ ઉમેદવાર જે ત્યાંથી ચૂંટાતા હતા, હિતેન્દ્રસિંહ ઠાકુર કરીને, એમની ત્યાં દાદાગીરી અને ગુંડાગીરી એટલી બધી હતી કે ત્યાં મતદાર પણ બહાર નીકળવા તૈયાર નહોતો. પણ જે હાલમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજન નાયક જેમને ટિકિટ આપવામાં આવી, એ પણ 30 વર્ષ જૂના કાર્યકર્તા હતા. અને હવે જે પરિસ્થિતિ હતી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે વિકાસના કામો થયા છે, લોકોએ જે જોયા છે, ત્યારથી જે નાલા સોપારા વિધાનસભાના મતદાર હતા, જે લોકો ત્રાસ ભોગવી રહ્યા હતા, એ લોકોએ નિર્ણય કરેલો હતો, એમણે મન નિશ્ચિત કરેલું હતું કે હવે અમારે પરિવર્તન જોઈએ છે. અને એના કારણે જે અત્યારે અને સમગ્ર મહારાષ્ટ્રની અંદર કે જે મિલીજુલી સરકાર બનતી રહી, ઉદ્ધવજીની જે સરકાર બનતી રહી, પણ જે વિકાસ અટકી ગયો, એના કારણે લોકોએ મન બનાવેલું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જે સરકાર જે વિકાસના કામો કરી રહી છે અને એ અમારે જોઈએ છે, એના કારણે આ સ્પષ્ટ બહુમતી ત્યાં મળી છે. ગુજરાતમાંથી આપ જ્યારે પ્રચાર કરવા ત્યાં ગયા હતા, તો શું પ્રચારના મુદ્દા રહ્યા હતા મુખ્ય, અને ત્યાંના લોકોને કયા પ્રશ્નો સાથે તમારે ઉતરવું પડ્યું? મને જે નાલા સોપારા 132 નાલા સોપારા વિધાનસભાની જે જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યાં તો એટલા બધા પ્રશ્નો હતા કે જે આપણા લોકો, ગુજરાતના લોકો માટે તો જે અશક્ય છે, જે ક્યારે આપણે જોયા નથી. ત્યાં આગળ નાલા સોપારા ઈસ્ટ અને વેસ્ટમાં જવા માટે ત્યાં લગભગ 10થી 12 લાખ લોકો વસે છે. એ લોકો માટે માત્ર ને માત્ર એક જ ઓવરબ્રિજ, અને એટલો નાનો ઓવરબ્રિજ કે જે આપણા વડોદરા જિલ્લાના કે આપણા ગુજરાતના કોઈ ગામડાની અંદર એક નાળા ઉપર જે ઓવરબ્રિજ બન્યો હોય, એ લેવલનો ઓવરબ્રિજ. ત્યાંના લોકો, ત્યાંના કાર્યકર્તાઓ, ત્યાંની પ્રજા 1.5-2 કલાકના એની અંદર ટ્રાફિક જામથી એ યુઝ ટુ હતા કે 1.5-2 કલાકનો તો ટ્રાફિક જામ હોઈ શકે. આપ સૌને નવાઈ લાગશે, હું આપ સૌના માધ્યમથી કહેવા માંગુ છું કે જે રીતે ત્યાં અપક્ષ હતા અને જે લોકોએ ત્યાં માત્ર ને Subscribe now and press the bell icon. Never miss an update.